लोकसभा चुनाव के राजकोट से भाजपा उम्मीदवार पुरुषोत्तम रुपाला के क्षत्रिय समाज पर दिए बयान के बाद देश भर में पुरुषोत्तम रुपाला के खिलाफ विरोध चल रहा है, जिसकी गूंज वडोदरा में भी सुनाई दी। वडोदरा के करजन के सेवा सदन मामलतदार में क्षत्रिय समाज द्वारा पुरुषोत्तम रुपाला के खिलाफ विरोध प्रदर्शन किया गया। सेवा सदन में क्षत्रिय समाज द्वारा मोदी तुझसे बैर नहीं, रुपाला तेरी खैर नहीं के नारे गूंज उठे। पुरुषोत्तम रुपाला के खिलाफ समग्र गुजरात में क्षत्रिय समाज द्वारा विरोध किया जा रहा है। पुरुषोत्तम रुपाला को टिकट न दिए जाने की मांग क्षत्रिय समाज काफी समय से कर रहा है। इसी बीच वडोदरा के करजन में भी क्षत्रिय समाज ने ये मांग उठाई है। आज क्षत्रिय समाज જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બહેન દીકરીઓ પર જે લાંછન લગાડો એવું ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે। આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય, પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માંગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે, કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાઈ ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી।